સમર્પિત ભાવના, સમર્પિતતા હોવી જોઈએ. ને ખરેખર જો સમર્પિતતા આવે ને તો જ બધા અવગુણો જાય. સમર્પિત થવું પડે. કોઈના આપણે સમર્પિત થાય. આજે જો અમુક પશુધન છે આપણું, સમર્પિત થઈ જાય તો આપણે ટાઈમે પાણી, ટાઈમે પાવાનું, ટાઈમે નીરણ નાખીએ, ટાઈમે એને ઠંડી હોય તો એ રીતે રાખીએ. શું કામ? સમર્પિત છે. એમ આવડું મોટું તત્વ જેને બનાવ્યું એનું જ છે ને, તો એને સમર્પિત થઈ જઈએ, શું ઘટે? પણ આપણે સમર્પિત થતા નથી. એમનેમ જોઈએ છે. જેમ રખડું ઢોર હોય એને બધું એમનેમ જોઈએ, એમ મળે તો કાંઈ મળે ને. સમર્પિત થાવ, એના થઈ જાઓ, બે ફાયદા થાય. લૌકિકતામાં પણ આનંદ આવશે અને અલૌકિકતામાં પણ આનંદ આવશે. સમર્પિત ભાવના હોવી. જય મા વિશ્વંભરી. જીવનને સમર્પિત કરી માને ગમતા થઈએ અને શ્રી મહાપાત્રને ગમતા થઈએ. ક્યારે ગમતા થઈશું? જો આપણે આચરણથી જીવન જીવીશું અને આપણા જીવનમાં પરિવર્તન લાવીશું. પરિવર્તનમ અસ્ય જગતઃ શાસનમ અસ્તિ. અર્થાત કે પરિવર્તન સંસારનો નિયમ છે. વર્ષોથી, યુગોથી પરિવર્તન થતું આવ્યું છે. સમયનું ચક્ર ચાલ્યા કરે છે. સમય પલે પલે ગતિ કરે છે. જન્મ મરણનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. એક સમયે સતયુગ હતો, આજે કળયુગ છે અને એ પણ વીતી જશે. રાત પછી દિવસ, દિવસ પછી મહિનો અને મહિના પછી વર્ષો અને એ વર્ષો પણ વીતી જશે. આપણને આ અમૂલ્ય એવું માનવ જીવન મળ્યું છે, તો પ્રશ્ન એ થાય કે પરિવર્તન શા માટે? કેમ પરિવર્તન જરૂરી છે? પરિવર્તન ના કરીએ તો ના ચાલે? તો કે ના, પરિવર્તન અત્યંત જરૂરી છે. કેમ કે પરિવર્તન એ માનવ જીવનનો અવિભાજ્ય ભાગ છે કે જે જીવનને નવી દિશા, નવી ઉર્જા અને નવી તક આપવાનું કાર્ય કરે છે. આપણા વ્યક્તિગત વિકાસ માટે, આપણા જીવનને સફળ બનાવવા માટે પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આપણા જીવનમાં પરિવર્તનથી પરિણામમાં શું ફેરફાર આવે છે અને એક માર્ગદર્શકની ભૂમિકા શું ભાગ ભજવે છે, એ એક આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ. એક કુંભાર હતો, તે પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો. એવામાં એક દિવસ અચાનક જ તેના મિત્ર સાથે તેનો ભેટો થયો. બંને એકબીજા ખૂબ લાંબા સમય બાદ મળ્યા હોવાથી બે એકબીજાના હાલચાલ પૂછે છે. પરંતુ કુંભારની પરિસ્થિતિ જોતા તેનો મિત્ર એમ પૂછે છે કે તું તારું ગુજરાન કઈ રીતે ચલાવે છે? તો કે હું માટીના સાદા કોડિયા બનાવું છું. તો કે સાદા માટીના કોડિયા? તો કે એનાથી શું થશે? તારે કંઈક નવું વિચારવું પડશે, તારે કંઈક નવું કરવું પડશે. અત્યારે માર્કેટમાં શેની ડિમાન્ડ ચાલે છે એ તારે સ્ટડી કરવું પડે, તો તને પ્રોફિટ સારો એવો મળે. તો કુંભાર જવાબ આપે છે કે ભાઈ, હું તારી જેમ ભણેલો ગણેલો નથી, મને એમાં સમજ ના પડે. કે તો કે એમાં શું થયું? કે હું તારો માર્ગદર્શક બનું, કે હું તારો સલાહકાર બનું, કે હું કહું ને તું એમ કર. કે અત્યારે છે ને કે યંગસ્ટર્સ એટલે કે યુવા પેઢીમાં કે દારૂ પીવાનું જોર ખૂબ જ ચાલે છે. તો તું કે ચલમ બનાવ. કે ચલમ એટલે કે દારૂ પીવાની સગડી. કે અને માટીની બનાવ અને તું માર્કેટમાં સેલ કર અને તું જો તને પ્રોફિટ મળે. કુંભારને એની વાત એટલી મગજમાં બેસી ગઈ ને કે તે તૈયારી ચાલુ કરી દીધી. કુંભાર માટી લાવે છે, તેને ચાળે છે, તેને ગુંદે છે અને ચાકડે ચડાવે છે અને અંગૂઠો મારીને ઘાટ આપવાની તૈયારી કરે છે. ને ત્યાં એની પત્ની આવે છે અને પૂછે છે કે તમે આ શું કરો છો? તો કે કાલે મારો મિત્ર આવેલો ને તો એ મને કીધું હતું કે આપણે સમય પ્રમાણે વર્તવું પડશે. કે આપણે જો સારી એવી રકમ જોઈતી હશે ને તો હું એ મને જે રસ્તો, મને જે સલાહ આપી છે ને, તો કે હું સગડી બનાવું છું. તો પત્ની થોડીક વાર તો કંઈ બોલતી નથી, પછી તરત જ જવાબ આપે છે કે તમારી વાત તો બધી સાચી, કે પણ જો સમય પ્રમાણે જ વર્તવું હોય ને તો ઉનાળો નજીક આવે છે, તો ઠંડા પાણી પીવાના માટલા આપણે બનાવીએ તો કે લોકો કે પાણી ઠંડુ પીશે, કોઈ દારૂ નહીં પીવે. તો કુંભારે તેનો વિચાર તરત જ બદલી નાખ્યો અને જે અંગૂઠો સગડી બનાવવા માટે ઉપડ્યો હતો એ અંગૂઠો હવે માટલા બનવા માટે જઈ રહ્યો હતો અને એક સરસ મજાનું માટલું બની અને તૈયાર થાય છે. ત્યારે માટી અંદરથી કુંભારને એમ કહે છે કે એ ભાઈ, તું આ શું કરે છે? કે
તો કે હું માટલું બનાવું છું. તો કે કેમ, પહેલાં તો તું સગડી બનાવવાનો હતો ને? તો કે મારો વિચાર બદલાઈ ગયો. ત્યારે માટી કુંભારને એમ કહે છે કે તારો તો તે માત્ર વિચાર બદલ્યો છે ને, પણ તારા વિચારથી મારું જીવન બદલાઈ ગયું છે. ભલું કરજો એ ભગવાનનું કે તારો વિચાર બદલાયો. જો તારો વિચાર ના બદલાણો હોત તો પહેલાં હું સગડી બનત, હુંય બળત અને બીજાને બાળત. પણ હવે હું માટલું બની રહ્યો છું, તો હુંય ઠંડુ રહીશ અને બીજાને પણ ઠંડુ રાખીશ. આપણા વિચારો, આપણા રહેણી કહેણી, આપણા વાણી વર્તનથી સામેવાળાના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે, સામેવાળાનું જીવન કેટલું બદલાઈ શકે છે, આ એક વિચારવા જેવી વાત છે. અને આપણે એ તો વિચાર કરીએ, બીજો કંઈ વિચાર ના કરીએ તો કે આપણા માર્ગદર્શન કોણ છે કે જે 7 જન્મના પ્રબળ કર્મના બેલેન્સથી એ મહાશક્તિ વિશ્વ વિધાતા પરાશક્તિને પ્રથમવાર પૃથ્વી પર ઉતાર્યા હોય અને એમના દર્શન કર્યા હોય અને આપણને પણ ચૈતન્ય મૂર્તિ સ્વરૂપના દર્શન કરાવ્યા હોય, કે જે પૂર્ણ છે છતાં પણ આપણી વચ્ચે સામાન્ય થઈને રહે છે, કે જે 17 વૈદિક સદ્ગુણો અને 9 મણકાની માળા આપીને ભક્તિનો સરળ માર્ગ અને જીવાત્માનો મોક્ષ માટેનો આપણને માર્ગ બતાવ્યો છે. સમય પ્રમાણે એ 17 વૈદિક સદ્ગુણો અને 9 મણકાની આચરણરૂપી જીવન જીવી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ. સમય બહુ ઓછો છે. બાળક બનીને જન્મેલો માણસ ક્યારે વૃદ્ધ થઈને મૃત્યુ પામશે ખબર નથી. આજે કરીશું, પછી કરીશું, કાલે કરીશું એવા વિચારોમાં જિંદગી આખી સરી પડશે. આજનો દિવસ ભૂતકાળ બનશે, આવતીકાલનો દિવસ ભવિષ્ય બનશે. આ ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચેનો જે કિંમતી સમય વર્તમાન છે એ આપણે ભૂલી બેઠા છીએ. કોણે ક્યાં, કેટલું, કેમ, કેવી રીતે ભેગું કર્યું એ જાણવા કરતાં મારે ક્યાં, કેટલું, કેમ, કેવી રીતે કરવાનું છે, મારે શું કરવાનું છે એ શીખી લઈશું અને એ જાણી લઈશું ને તો અવશ્ય પરિવર્તન કરીશું. તો સમય વર્તે સાવધાન. સમય ક્યારે શ્વાસ આપીને ક્યારે શ્વાસ છીનવી લેશે એ કોઈને ખબર નહીં પડે. તો આ સમય અને જન્મ મરણના ચક્રવ્યૂહમાં ફસાયા વગર જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મા વિષ્ણુ. વિચારીએ તો બહુ બધું, વિચારવાનું તો બહુ બધું આવે અને વિચાર્યા જ રાખ્યું, જિંદગી પૂરી થઈ ગઈ. વિચારી વિચારીને જિંદગી પૂરી થઈ જાય છે. પણ હવે એવું નથી લાગતું પરિવર્તનમાં? હવે સમજીએ, ખરેખર વિચારવાનો સમય છે કે સમજવાનો સમય છે? આજે સમજવાનો સમય છે. એ સમયને આપણે ઓળખી લઈએ, સમજીને જીવન જીવીએ, સમજીને આપણે એવું જીવન જીવીએ કે બીજાને પણ પ્રેરણારૂપ બને. વિચારવાનું બંધ કરીએ, પરિવર્તન થશે જ. વિચારવાનું બંધ કરો અને સમજવાનું ચાલુ કરો. જય મા.